વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસના 12 સભ્યોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે, જેના કારણે રિસોર્ટ પોલિટિક્સની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ મામલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે આ રિસોર્ટ પોલિટિક્સ નથી, પરંતુ સભ્યોની ધાર્મિક યાત્રા છે. વાઘેલાએ વધુમાં જણાવ્યું કે અમે કોઈ સભ્યોને રિસોર્ટ પોલિટિક્સ માટે બહાર નથી મોકલ્યા. અમારા 12 સભ્યોએ નક્કી કર્યું હતું કે ચૂંટણી જીત્યા પછી રામાપીર ભગવાનના દર્શન થાય અને બધા 2-3 દિવસ સાથે રહીએ. તેમણે ઉમેર્યું કે સભ્યો રાજસ્થાનના પવિત્ર સ્થળો જેવા કે રામદેવરા, સંત રાજારામજી મંદિર, નાથદ્વારા અને કેસરિયાજીની મુલાકાત લે છે. તેમણે ખાતરી આપી કે તમામ સભ્યો ચૂંટણીના 2 દિવસ પહેલા પરત ફરશે અને 25 તારીખે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં હાજર રહેશે. વાઘેલાએ ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ દિયોદર અને લાખણીમાં મળેલા જનાદેશને માન આપીને એકજૂટ રહેશે અને પક્ષ જેને પણ મેન્ડેટ આપશે તેની સાથે રહેશે. હું આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે પ્રથમ તો અમે કોઈ સભ્યોને અમારી રિસોર્ટ પોલિટિક્સ માટે બહાર નથી મૂકવામાં આવ્યા. અમારા બધા જ સભ્યો 12 સભ્યો નક્કી કર્યું કે આપણે જ્યારે ચૂંટણી જીત્યા છીએ ત્યારે બધાને એક આસ્થા હતી કે રામાપીર ભગવાનના દર્શન થાય, બધા 2-3 દિવસ સાથે રહીએ અને અનેક જે રાજસ્થાનમાં પવિત્ર ભૂમિમાં દેવી દેવતાઓના મંદિર છે ત્યાં બધા અમારા સભ્યો સાથે મળીને દર્શન કરી અને ચૂંટણીના 2 દિવસ પહેલાં એ માદરે વતનમાં પણ આવશે અને આ ચૂંટણીમાં ભાગ લેશે. રાજસ્થાનના અનેક ધાર્મિક જગ્યાઓ છે, રામદેવરા છે, સંત રાજારામજી ભગવાનનું મંદિર છે, ત્યાંથી બીજા ઘણા બધા નાથદ્વાર છે, કેસરિયાજી છે, એવા અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ અને એ લોકો ત્યાં દર્શન કરશે. દર્શન કરી અને બધા સામૂહિક રીતે એક વ્હીકલમાં ગયા છે અને એ જ્યારે આ ચૂંટણી પ્રક્રિયામાં અમારા પ્રદેશનું શીર્ષ નેતૃત્વ પ્રમુખ ઉપપ્રમુખની જેની પસંદગી કરશે એ દિવસે 25 તારીખે અમારા તમામ સભ્યો એકજૂટ થઈ અને મતદાનમાં ભાગ લેશે અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની સત્તા બેસે એના માટે દિયોદર અને લાખણીમાં જ્યારે મેન્ડેટ જનાદેશ કોંગ્રેસ પક્ષને આપ્યો છે ત્યારે કોંગ્રેસ અકબંધ રીતે એકજૂટ રહી અને પક્ષની જે પણ પક્ષ જેને પણ મેન્ડેટ આપશે એની સાથે પાર્ટી અમારી અકબંધ રહેશે અને એક તાલુકાની અંદર સારો વહીવટ આપવા માટે અમે બધા જ અમારું સિનિયર નેતૃત્વ કટિબદ્ધ છે.